पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. અખંડ ભરેલું છે. એમાં કેટલુંય કાઢી દો તો એ ભરેલું ભરેલું. કેટલું અંદર નાખો, શૂન્યનો સરવાળો કરો તો શૂન્ય, અને શૂન્યની બાદ બાકી કરો તો શૂન્ય. શૂન્યનો સરવાળો કરો તો શૂન્ય, શૂન્યની બાદ બાકી કરો તો શૂન્ય. તેમ નાખો તો એ પૂર્ણ, પૂરે જો તો પૂર્ણ. એટલે પૂર્ણ બધા પૂર્ણ બધમ. મનુષ્યનું જીવન, સંસાર આપણો કોઈ નાવડી નથી. સંસાર અસાર છે, પણ સંસાર એ લેનદેનનો બજાર છે. સંસાર લેનદેનનો બજાર છે. પૂર્વજન્મમાં કરેલા કર્મોનો ચુકાવટ કરવાનો બજાર છે. કોઈ આપણે ત્યાં છોકરા આવે કે કોઈ વસ્તુ આપણને હદે, કોઈ આપણી હતી લઈ પણ જતી રહે. એ ધ્યાન રાખજો, ભાવ સમજવાનું છે. કોઈનો પૈસો આપણને જ્ઞાન કરે, કોઈનો પૈસો આપણે પાયમાલ કરી નાખે. કોઈનો પૈસો આપણને પાયમાલ કરે. એક વાર્તા છે કે રાજાએ એક માણસ હતો, તેને કોળીનો શોખ. બહુ કોળીઓ ભેગી કરે, જો એટલી કોળીઓ બધી ભેગી જ કર્યા કરે, પૈસા આપી આપીને લે. એટલું બધી કરે કોઈ કોળીઓ કોઈ ઠેકાણે મળે નહીં. કોળી, હા. હવે રાજાને કઈ ડર થયું તો વૈદ્ય કીધું કે ભાઈ કોળીની રાત તું રોજ લે તો તને. તો કોળી લાવી ક્યાંથી? રોજ લાખ જોઈએ તો વધારે પુષ્કળ કોળી જોઈએ. તો એક જણે કીધું કે ભાઈ એક અહીંયા વેપારી છે, તેની તો કોળી છે, તો મંગાવી લો. એટલે રાજાએ હુકમ કર્યો કે ભાઈ તારી કોળી છે મોકલી આપ, માણસને મોકલી આપ. બધા વિચાર કર્યો કે આ કોળીની તો મેં કિંમત આપી અને રાજા મફત લઈ જવાનું. એટલે એને કીધું ભાઈ જુઓ, હું કોળી આપું તમને, પણ હું જોઈ જોઈને આપું. કઈ વાંધો નહીં. પણ એક કોળી ઉઠકે જુએ, પછી હું એમ કરતા કરતા આખા દિવસમાં 5 પછી કોળી. પેલા રાજાના માણસ કે ભાઈ આ તો ફાવે નહીં આપણને, માં તો આટલી બધી કોળી છે ભરી આપને. કે નહીં ભાઈ, હું જોયા વગર નહીં ભરી આપું. રાજા ગયો, રાજા પોતે ગયો કે કેમ ભાઈ તારા વખાણમાં આટલી કોળી છે ને તું નથી આપતો? મારા હું આપું છું, પણ જોઈ છે ને આપું. શું જોવાનો? કે હું એ જોઉં છું આ કોળીમાં એવી કોઈની આરામ કોળી આવી કે મારી કોળી જાગી રહેવાની બધી વગર પૈસે. એ કોળીને હું જુદી કાઢવા મથું છું. મારા આજની કોળીઓ જે છે એ બધી એક એવી કોળી આવી છે આરામની કે બધી મારી કોળી મફત જવાની, મેં પૈસા ખર્ચ્યા. તેમ આપણે ત્યાં પણ કોઈનો એવો પૈસો આવે છે ત્યારે આપણને બરબાદ કરી દે છે, પાયમાલ કરી દે છે. લક્ષ્મી પૈસાની પણ બહુ ધ્યાન રાખજો. આપણે બધા પૈસા કમાવા. અરે ભાઈ પૈસા કમાવા તમારા પરસેવાના પૈસા તમને નથી હદતા તો બીજાના પૈસા કેમ હદે? આપણા પરસેવાના કમાણીના પૈસા આપણને નથી હદતા તો બીજા કેમ હદે? લક્ષ્મી ચંચલ છે અને સંસારમાં લક્ષ્મીનું બહુ મહત્વ છે. હું લક્ષ્મી એટલે પૈસો, તમે નહીં. તમે પણ લક્ષ્મી જ છો. તમે લક્ષ્મી છો, મહાલક્ષ્મી છો, તમને મારી બધી ઉપમા છે. પણ એટલે હંમેશા પૈસો પણ આપણને કાં તો નાર કરી દે, કાં તો આપણને ભિખારી બનાવી દે. માટે કોઈનું લેતા પહેલા બહુ સાવધાની રાખવી જરૂર છે. કદાચ કીધું કે એવી કઈ કોળી આવી ગઈ છે કે મારી બધી કોળી જવાનું, તેની કરતાં હું એ કોળીને જુદી પાડું. કાંથી જુદી પાડવાનું? હું કાઢી દઉં. એવા આપણે પણ એવા જો પેલા પૈસા આવ્યા હોય, મને તો અનુભવ છે પુષ્કળ, મને તો અનુભવ છે, પાયમાલ થઈ જાય. તમે એમ માનો કે જેટલા પૈસા કરો તે આપણા બાપના જેમ નહીં માનતા. ગમે તે રીતે તમને હેરાન કરીને લઈ જાય. આ તો લેન્ડરનો બજાર છે.
તમને હેરાન કરીને લઈ જાય, ડૉક્ટરને બિલ આપવું પડે, કોઈ ડ્યુટીને લઈ જાય, તો તેની કરતાં એ પૈસો તો કમાવો સહેલો છે, પણ એ પૈસાને કઈ રીતે વાપરવો એ અતિ કઠણ છે. કમાય તો બધા કમાય, પૈસો કમાવો તો રમત હાથનો મેચ, પણ એ પૈસાનો ઉપયોગ કેવો કરવો એ શીખવાની જરૂર છે. અને એ સત્સંગમાં જ તમને ખબર પડે કે પૈસો એટલે ધ્યાન રાખજો. મને તો અનુભવ છે. અને એ પૈસાની પાછળ તો બીજો જન્મ પણ લેવો પડે, બીજો જન્મ લેવો પડે. પૈસો એવી વસ્તુ છે કે અહીંયા તમે જો એની સાથે દગો કર્યો હોય તો તમારે ફરી એને ત્યાં જન્મવું પડે, એને ત્યાં જન્મવું પડે. આજે વાર્તા છે, એક બધી વાર્તા કરું પછી આધ્યાત્મિકમાં આવું. આજે વાર્તા ઉપર આવી ગયા. મારી પોતાની જાણેલી વાર્તા છે. હું અહીં વડોદરાની ટીબી હોસ્પિટલ પર બરોડાની અંદર ટીબી હોસ્પિટલ પર હું કિચન ક્લાર્કમાં હતો, સ્ટુઅર્ડમાં હતો. ત્યારે મોટો હોસ્પિટલ અત્યારે પણ છે, ગોતી રોડ ઉપર છે, પદ્માવતી સેનેટોરિયમ. એ પહેલાં હું ત્યાં હતો, ત્યાં 42 સાલની અંદર મારા હાથે બધું થયું, આપણા ક્વાર્ટર બંધાયેલા. તો જે તમારી પાસે એક્સરે મશીન નહીં મળે, અને ટીબી વાળાને એક્સરે મશીન તો જોઈએ જ. એટલે અમે हम सबकी आस्था का धाम ब्रह्मलीन परम पूज्य श्री साने दादा की अखंड धुनी धृतिमान नाथ संप्रदाय के वर्तमान गादीपति विश्ववंदनीय परम पूज्य श्री छोटे दादा का संकल्प प्रण, हजारों लाखों श्रद्धालुओं का दुख दूर करने वाला, प्रेम और भक्तों की अपार श्रद्धा का धाम, वो है हमारा नवनाथ धाम, ब्रह्मलीन परम पूज्य श्री साने दादा समाधि मंदिर। धृतिमान नाथ संप्रदाय के वर्तमान गादीपति विश्ववंदनीय परम पूज्य श्री छोटे दादा के प्रखर और प्रबल नेतृत्व के अंतर्गत ये भव्य मंदिर आकार ले रहा है। ब्रह्मलीन परम पूज्य सद्गुरु श्री साने दादा समाधि मंदिर निर्माण कार्य एक धार्मिक यज्ञ कार्य है, जिसमें आहुति रूप में तन, मन, धन का समर्पण करके पुण्य प्राप्ति के अधिकारी बनिए और आत्मभाव से तेरा तुझको अर्पण की मानस वृत्ति से अपना सहयोग अवश्य दें। मन से देंगे तो भीख कहलाएगी, विश्वास से देंगे तो दान कहलाएगा, आत्मभाव से देंगे तो धर्म या कर्तव्य कहलाएगा। आपका दान माँ विमला अखूट अन्न क्षेत्र ट्रस्ट में करें। आपका दान मूल्य आर्टिकल 80G के तहत आयकर से राहत दायरे में आएगा। दान करने के लिए संपर्क करें 9726970692 और 99137199765।